लेकिन एक सेकंड માસી ચા પીવાનું બહુ મન થયું હોય યોને બનાવો ને પી ચા अच्छा મારે પીવીશ क्या बात कर रहे हैं बाबा મને તો બહુ ઈચ્છા થઈ હું તો પી રહ્યો હતો. દૂધ લઈએ ठीक है લઈ આવું આવો હાલો માસી બનાવો ચા મારે હવે ચા નથી પીવી મારી ઈચ્છા મરી ગઈ મને ખબર જ હતી કે તમે કઈ ખ્યાલ કરશો જ. ચા બનાવી નહીં દો મને ખબર છે એટલે જોવું માવા લઈ આવ્યો પટાણ રોયા પૈસા વાપરી નહીં ખાવ તઈ હું દૂધ લઈ આવવાનું કીધું હવે આ એક અત્યારે ખાઈ એક ખાઈ જમીન અને કુવા ટાણે જોઉં એરેન્જ મેરેજ હોય ત્યારે પેરેન્ટ્સ એલા એ તારી આટલું છોકરી જોવા ગયા તા 1 અઠવાડિયું થઈ ગયું હવે જવાબ તો દે હજી તો એક અઠવાડિયું થયું એક અઠવાડિયા શું ખબર પડે 1 અઠવાડિયું તો બહુ થઈ ગયું અમારે ત્યાં છોકરી વાળાને જવાબ દેવાનો હોય લવ મેરેજ હોય ત્યારે પેરેન્ટ્સ માસી હું એને 5 વર્ષથી ઓળખું બહુ મસ્ત છોકરી છે હા હા તમે 5 વર્ષમાં એને ઓળખી લ્યો ને અમે તમારી ભેગા 20 વર્ષ થયા રહી છીએ કોઈ નથી ઓળખી ગયા તમે કઈ ભાઈના છો मारो हमको जिंदा मत छोड़ो सालो हम कोई मंदिर का घंटा है કાના એ કાના એ છોકરા જાય ગયેલ એટલે નવરા થઈ હવે રજા અંગે તો હોવા દો પણ તું જાય તો અમે નવરા થઈ એલું બધા હોવા દે નહીં નવરા જ નહીં થવા દે ઈ કોઈ રીતે આપણે તમે મોટાડી ગયું કોણ સમજે હું છે અમે એટલી બધી ખીજાતી કેમ આવી છો મમ્મી હું ભાઈ જગાઈ આવું છું એ ભાઈ જાગી દે વાલો હવે હોવા દે મેરે એ ભાઈ મમ્મી તમારો ફોન ચેક કરે છે હા જલ્દી હાલો હું થયું હવે હેલા તને ખબર છે અમે આજ સવારે છોકરી જોવા ગયા હતા પણ છોકરી તો સારી હતી ગમી ગઈ અને તું ગમી ગયો પણ એને એક શરત મેલી છે क्या बात कर रहे हैं बाबा હું શરત રાખી કે સાડી ને ડ્રેસ નહીં પહેરે अच्छा વાંધો નહીં હું પહેરી નાખે એમાં બીજું હું ટેન્શન લેવાનું હોય औरत का चक्कर લગ્ન થઈ જાય તો શું ટેન્શન લેવાનું હોય અરે રોયા